હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. આજે આપણે દેશી પદ્ધતિથી ગલકાનું શાક બનાવવાના છીએ, એ પણ માટીના વાસણમાં. જેમ કે માટીના વાસણમાં મેં લસણ લીધું છે, સાતડી નાખ્યું છે. હવે થોડું લસણ સતળાય છે ત્યારે મેં એમાં જીરું, હિંગ, હળદર, મીઠું નાખીને વઘાર ચાલુ કર્યો છે. હળદર નાખવાનું મેઇન રીઝન છે કે શાક કાળું ન પડે, અને મીઠું તેલમાં નાખવાનું મેઇન રીઝન છે કે શાક છે એનો કલર ગ્રીન ને ગ્રીન રહે. કેમ કે મીઠું છે એ હળદર સાથે જ્યારે પડે છે ત્યારે કલર એકદમ ગ્રીન આવી જાય છે, અને આ કલર એવો ને એવો જ્યારે તમે ચડાવી દો છો શાક તો પણ ગ્રીન સબ્જી રહી છે અને કાળું નથી પડી જતું. એના માટે આપણે મીઠું તેલની અંદર નાખી દઈએ છીએ. જ્યારે આવા ગ્રીન શાક બનાવતા હોઈએ ત્યારે આપણે મીઠું તેલની અંદર નાખી દેવાનું છે, જેથી શાક છે એ લીલું રહે છે. હવે ગલકાના શાકને મેં પાણી નાખી અને જે 2-3 ઉભરા આવે ત્યાં સુધી ઢાંકી અને રાખી દીધું છે. ઢાંકીને રાખવાથી ને એકદમ સરસ રીતે ચડી જાય છે. જુવારનો લોટ મેં લીધો છે. જુવારનો લોટ મેં તૈયાર લીધો છે, કેમ કે આજે મને ફટાફટ ગલકાનું શાક બનાવવાનું થયું તો મારી પાસે લોટ તૈયાર નહોતો, એટલે મેં બહારથી બજારમાંથી તૈયાર પેકેટ્સ લઈ લીધા છે. જનરલી આપણે દળાવેલા લોટનો રોટલા બનાવીએ તો બહુ સારા થાય છે, કારણ કે તાજો અને સારો લોટ આપણે જાતે દળાવીએ તો સારો મળે છે. ગાયનો માટે એક નાની એવી રોટલાને ચાનકી બનાવી છે, અને આ સાઈડ મેં મરચાં શેકવા મૂક્યા છે. કેમ કે 2 પ્રકારના મરચાં છે, મરચી અને મરચાં. ઘણાને અલગ અલગ ટેસ્ટ જોતો હોય એના માટે મરચાંને છે ને ચીરી અને એમાં મીઠું ભરી દીધું છે, જેથી મરચું એકદમ અંદરથી ને પણ ખાવામાં મજા આવશે. અને આ બધામાં હું મીઠું સિંધાલણ યુઝ કરું છું. અહીં આપણો નાના મોટા રોટલા બનવાના ચાલુ થઈ ગયા છે. મને રોટલા બહુ બનાવતા તો નથી આવડતા, પણ જેવા આવડે છે એવા હું ટ્રાય કરું છું બનાવવાની. અને જ્યારે રોટલા બનતા હતા તો થયું કે ચાલો બાળકોની જેની રોટલી છે એ પણ આપણે એક સાઈડ ચાલુ કરી દઈએ. એટલે રોટલા અને રોટલી બંને ચાલુ થઈ ગયા છે સાથે. હવે જ્યારે મરચાં તળાઈ ગયા છે, રોટલા ચડી રહ્યા છે, ત્યારે એકવાર આપણે શાકમાં પણ નજર મારી લેવી જોઈએ. શાકની અંદર 1-2 ઉભરા આવશે એટલે શાક સરસ રીતે ચડી ગયું હશે. શાક છે તેનો કલર તમે જુઓ, એવો ને એવો ગ્રીન રહ્યો છે. હવે જ્યારે રોટલા મરચાં થઈ ગયા છે, જ્યારે શાક બસ ચડે એટલી વાર છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આજે આપણને સિમ્પલ ખાવાનું બનાવવું છે, ત્યારે આવી રીતના આપણે નાનું મોટું સબ્જી છે કે ગલકા, તુરિયા, દૂધી એવા શાક બનાવીએ, બહુ મજા આવે. અને શાક રોટલા બધું આપણું તૈયાર થઈ ગયું છે. ચાલો બધા જમવા. મારી યુટ્યુબની ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. લસણની ચટણી